હેલો મિત્રો, જોઈ લો અમારું ઘર છે આ, અને મસ્ત નજારો જોઈ લો. એ ખેતીવાડી છે, આપણી નથી. આપણે નાનામાં નાના માણસ છીએ. જોઈ લો મિત્રો, અમે અમારું ઘર છે હજી પ્લાસ્ટર કરાયું નથી, પ્લાસ્ટર કરાવવાનું છે. પેલો પાણીનો અવાડો બનાવેલો છે. અને બારિશ વરસી પણ ઓછી કમ વરસી છે મિત્રો. પણ વરસાદ આવવાની શક્યતા કરી. ગરમી છે પણ વરસાદ પણ આવશે મિત્રો. પણ બહુ સરસ મકાન બહુ બનાવેલું છે, પણ પ્લાસ્ટર કરવાનું બાકી છે મિત્રો. જોઈ લો મસ્ત નજારો મિત્રો. અમારો હાઉસ છે, ઘર એ આપણી ગાડી પડી છે સ્વિફ્ટ. જોઈ લો મિત્રો, ગાયો પણ સરે છે. પણ ઉનાળાની અંદરમાં આપણે પણ આ ગાયોની સેવા કરીએ છીએ. હાલ ચોમાસાની અંદરમાં એમને ચરવાનું બહુ ઘણું જ હોય છે, પણ આપણે ચોમાસામાં કોઈ ઘાસ લાવવાની જરૂર હોતી નહીં. પણ આપણે ઉનાળાની અંદરમાં આ ગાયોને બધી જે નિરાધાર ગાયો છે એમને પણ આ ઘાસ આપણે નાખીએ છીએ અને આનંદ પણ માણીએ છીએ. બહુ ખુશીની વાત છે. હાલ તો બહુ મસ્ત મજાનો નજારો છે. જો ગાયો મસ્ત ચરી રહી છે. એમને બહુ હાલ સારું છે. દિવાળી સુધી તો એમને કોઈ જોવું પડશે નહીં ચારાનું, એટલું કુદરતી બક્ષિસ આવી જશે. અને ઉનાળામાં વળી આપણે ઘાસ નાખીશું અને મસ્ત સરસ મજાનું આપણું ઘર તમને બતાવી દઉં. ઘર છે પણ હજી આપણે પ્લાસ્ટર નહીં કરાવી મિત્રો, કેમ કે હજી વાર છે પ્લાસ્ટર કરવાનું. હજી થોડો સમય લાગશે. આ એક રૂમ છે. આ પાણીની કુંડી છે મિત્રો, જોઈ લો. અને આ રસોડું છે, રસોડું તૈયાર નહીં કર્યું. બારી બધું છે. લાઇટ છે પણ આવી રીતે લાઇટ લીધેલી છે. અને આપણે તમને પણ કહીશું દરરોજ કે આપણે સતી માતાનું ત્યાં આગળ બેહારેલા છે ઘરની અંદરમાં, એ પણ તમે દર્શન કરી દઉં મિત્રો. જોઈ લો, અમારે સતી માતા છે. હું પણ એમનો બહુ ચાહક છું, એમનો ભગત છું. એમની પણ સેવા બહુ કરું છું અને સતી માને બહુ ચાહું છું. અને સતીમાં મારી જિંદગી છે, મારી જિંદગીનું અમૂલ્ય રતન છે મારી મા સતી. અને સતી છે એ બધું જ છે, નકર કંઈ નથી. એમને દર રવિવારે હું એ પૂજા કરવા આવું છું અને મા સતીની સેવા કરું છું. મા સતી એમના પ્રતાપે સબકુછ મારે છે, નકર હું કંઈ નહોતો. પણ આ મા સતીએ મને જે આજે આગળ લાવ્યો છે, આજે જે છે, હું મા સતીના પ્રતાપે છું મિત્રો. જય માતાજી, જય સતી માતા, જય માતાજી.